સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। રાત્રિના સમયે અહીં દારૂડિયાઓ અને અન્ય અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદ સામે આવી છે। કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ આ મામલે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવે છે તે જ સ્થળે વેલ ગાર્ડન સહિતના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે। માંદા લોકો અહીં આવતા હોય, પરંતુ ન્યૂ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે, જે રીતના કચરો દેખાઈ રહ્યો છે, દારૂની બોટલો દેખાઈ રહી છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે। અહીંની સિક્યુરિટી ક્યાં છે, અહીંનું તંત્ર ક્યાં છે, અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે, જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે, સારું રહે, એનું ધ્યાન રહે, કોઈ આવારા તત્વો આવે નહીં, પોલીસ ક્યાં છે? આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું, આવારા તત્વોથી બચાવવું। કેમ કે લોકો અહીંયા માંદા હોય છે, લોકો સારા થવા માટે આવતા હોય, પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે। એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં, ગુજરાત આખામાં દારૂની બંધી છે, તેમ છતાં ખુલ્લેઆમ અહીંયા પીતા હોય ને આવી રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી, ગંભીર બાબત છે। બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ। મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે, એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ। ખાસ કર તંત્રની આ જવાબદારી છે, પોલીસની ફરજ છે કે આવા આવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય, આવી રીતના ખુલ્લેઆમ કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી। એટલે આવારા તત્વો ઉપર, દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। બિલકુલ આ સિવિલનું જે કેમ્પસ જોતા એવું લાગે છે, જે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડનની, એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવારા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય, પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે એમને કોઈ જાતનો ડર નથી, એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે।